નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ। HMPV વાયરસ અંગે મોરારી બાપુએ પોતાની રામકથાની અંદર શું જણાવ્યું? શા માટે કહ્યું બાપુએ કે ભાઈ તારે ને મારે આસમાન જમીન જેટલું અંતર છે? જુઓ બાપુના જ શબ્દની અંદર। કોરોના કેટલાને મારી નાખ્યા? નાના નાના જંતુ હતા ને, અને હવે નવું જંતુ આવ્યું છે, આજના અખબારમાં છે। મારી જનતાને પ્રાર્થના છે, સરકાર તો આગળ, હું પણ આપને વિનંતી કરું છું કે એનાથી બહુ સાવધાન રહેજો। હજી તો 2-3 કેસ જ મળ્યા છે અને એટલું બધું ભયંકર છે પણ નહીં, ડરવાની જરૂર નથી, પરંતુ બહુ બધાને યારે હાથ ન મેળવવા, ખાલી આમ કરવું, તારે મારે આકાશ પાતળ જેટલું છેટું છે, કાંઈ લેવા દેવા। નવસારીના શાંતિદેવી વિસ્તારમાં આવેલી શાળા પાસે લાગી આગ। શાળાના ગેટને અડીને આવેલા ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા। શાળા સંચાલકોએ તાત્કાલિક વિદ્યાર્થીઓને શાળાની બહાર કાઢી સુરક્ષિત સ્થળે ઊભા કર્યા। શાળાની બહાર મૂકવામાં આવેલું ટ્રાન્સફોર્મર અતિ જોખમી। ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગને ફાયર ફાઇટરોએ બુઝાવી સદનસીબે મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ। કોઈપણ મુખ્ય માર્ગ બનતો હોય એટલે મુખ્ય માર્ગની ઉપર ચોક્કસથી પટ્ટાઓ પાડવામાં આવે, ઝેબ્રા ક્રોસિંગ બનાવવામાં આવે, સાથે જ રિફ્લેક્ટરો લગાવવાના હોય છે। જો કે આજ સુધી કોઈ કોન્ટ્રાક્ટર આવા નિયમો પાડતા ન હતા, પણ મહાનગરપાલિકા બનતાની સાથે જ કદાચ કોન્ટ્રાક્ટરોને ભાન આવ્યું અને રાતોરાત એમણે પ્રક્રિયા શરૂ કરી। આ દ્રશ્યો આપ જુઓ છો, એ દ્રશ્યો છે રાતના, અને રાતના સમયે આ પ્રમાણે કોન્ટ્રાક્ટરો જે ખરા એ હવે રિફ્લેક્ટરો લગાવી રહ્યા છે, જે તો લોકોના માટે એક સુખાકારી સમાન જ છે, કારણ કે એનાથી લોકોને સગવડતા પડશે રાત્રિ દરમિયાન ડ્રાઇવિંગ કરવા માટેની। પણ અત્યાર સુધી નહોતા લગાવતા હતા, હવે શા માટે? નવસારીજનો નકલી પોલીસથી સાવધાન। જી હા, નકલી પોલીસથી સાવધાન। આજરોજ સવારે 11 કલાકે જયશંકર પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા સ્થાપત્ય એપાર્ટમેન્ટની એક NRI મહિલાને નકલી પોલીસવાળો ઠગવાની તજવીજમાં હતો, પણ ત્યાં એક સ્થાનિક યુવાન આવી જતા એને શંકા જતા NRI મહિલાને મોકલી આપી અને ત્યારબાદ પૂછપરછ કરતા માલુમ પડ્યું કે આ તો કોઈક નકલી પોલીસ બહેરૂપિયો કોઈ વેશ ધારણ કરીને આવ્યો છે, અને વધુ પૂછપરછ કરતા 100 નંબર પર ફોન કરવાનું નામ લેતાની સાથે જ એ જે આવેલો નકલી પોલીસવાળો હતો GJ5 નંબરની મોટરસાઇકલ ઉપર ત્યાંથી પલાયન થઈ જાય છે, અને એણે રેકી કરી હોય, વિસ્તારની પૂરેપૂરી માહિતી હોય એ પ્રમાણે ત્યાંથી નીકળી ધર્મીનગર થઈ કબીલપુર કાલિયાવાડી થઈ અને હાઈવે ચડી જાય છે। સીધો ગ્રીડનો ઉપયોગ કરતો નથી, એટલે કે બધી જ ગલીઓ, બધા રસ્તા જોયા હોય એવા આવા ડુપ્લિકેટ પોલીસવાળાથી સાવધાન। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો, કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, DD સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। નવસારી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર YB ઝાલા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેની અંદર નવસારી જિલ્લામાં સરકારી કચેરીઓના 200 મીટરની હદમાં જાહેરમાં ધરણા કે ઉપવાસ પર બેસવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે। ખેરગામ તાલુકાનું ગૌરવ વાળ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાની કૃતિ રાજ્ય કક્ષાએ જશે। ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત નવસર્જિત વૈજ્ઞાનિક ગાણિતિક કૃતિઓની પ્રસ્તુતિ એટલે કે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન દક્ષિણ ઝોન કક્ષાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી 70 શ્રેષ્ઠતમ કૃતિઓ દક્ષિણ ઝોન બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત આશ્રમ શાળા વાઘરેજ મુકામે તારીખ 6/1/2025ને સોમવારના રોજ યોજાઈ હતી, જેમાં ખેરગામ તાલુકા કક્ષાએ નવસારી જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલી કૃતિ વાળ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાની બાળા વૈજ્ઞાનિકે ભાગ લીધો હતો।
ખેરગામ પંચાયતમાં ઓનલાઈન વેરા વસૂલીનો પ્રારંભ. ખેરગામ ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર કૃષ્ણા પટેલ દ્વારા ઘરવેરો, પાણી, લાઇટ વગેરે વેરા વસૂલાત માટે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમની શુભ શરૂઆત 7 જાન્યુઆરીથી થઈ છે, જેમાં સૌપ્રથમ 24-25ના ઘરવેરાની વસૂલાત જ્યોતિબેન વિનોદકુમાર મિસ્ત્રી દ્વારા કરાઈ હતી. કોમ્પ્યુટરાઇઝ પહોંચમાં વેરાના નામોના સાપણી વેરા, ખાણીપીણી વેરા આવા ટૂંકાક્ષરના બદલે સંપૂર્ણ નામ હોવા જોઈએ. વેરા વસૂલાત ઓનલાઈન કરતી વખતે તલાટી કમ મંત્રી ચેતના ડાંગર, વરિષ્ઠ જૂના કર્મચારી રમણ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 78% તો સાંજ દરમિયાન 36% નોંધવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 8.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થ ઇસ્ટ તરફની હતી. વધુ પવન ફૂંકાવાના કારણે ગઈકાલે ઘણાએ ઠંડીનો સામનો પણ કરવો પડ્યો હતો. ગેરકાયદેસર રીતે લોખંડ ચેનલ તથા લોખંડના સળિયા મળી કુલ 60,500ની મત્તાના મુદ્દા માલ સાથે એક ઈસમને ઝડપી પાડતી નવસારીની એલસીબી ટીમ. વાત જો કરવામાં આવે તો પુનારામ કોલાજી ચૌધરી, ઉંમર 44, રહે ગણદેવા ખારેલ, આનંદ વાટિકા સોસાયટી, દુકાન નંબર 1-2, તાલુકો ગણદેવી, જિલ્લો નવસારી આ પ્રમાણે સ્ટીલના સળિયાની ગેરકાયદેસર રીતે લોખંડના સળિયાની ગેરકાયદેસર ચોરી કરતા હતા. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. બિલ્લીમોરા ડેપોના કર્મચારીનો વિદાય સમારંભ યોજાયો. વલસાડ વિભાગના બિલ્લીમોરા ડેપોમાં ફરજ બજાવતા રાકેશભાઈ નાયકનો વય મર્યાદાને લઈ નિવૃત્તિ થતાં તેમનો વિદાય સમારંભ બિલ્લીમોરા ડેપો ખાતે યોજાયો હતો. રાકેશભાઈ નાયક હાલમાં એસટી કર્મચારી મંડળના કાર્યકારી પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. તેમનો વિદાય સમારંભ કર્મચારી મંડળના વલસાડના પ્રમુખ મનોજભાઈ પટેલના અધ્યક્ષપદે યોજાયો હતો, જેમાં ભાજપના બક્ષીપંચ સેલના પ્રમુખ સનમ પટેલ, બિલ્લીમોરા ભાજપ શહેર પ્રમુખ, અનાવિલ સમાજના પ્રમુખ, સોમનાથ મંદિરના ટ્રસ્ટી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દક્ષિણ સંભાગ દ્વારા અભ્યાસ વર્ગ યોજવામાં આવ્યો. સ્વચ્છંગ સ્વચ્છંદને આત્મસાત કરી મહાસંઘના કાર્યકર્તાઓ પોતાની શાળાને હમારા વિદ્યાલય હમારા તીર્થ બનાવશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના દક્ષિણ સંભાગના પદાધિકારીઓ 2 દિવસીય કાર્યકર્તા શિક્ષણ વર્ગ અભ્યાસ વર્ગ દંડવન વાંસદા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં દક્ષિણ સંભાગના વલસાડ, નવસારી, સુરત જિલ્લો, સુરત મહાનગર, તાપી અને ડાંગ જિલ્લા તાલુકા કક્ષાના શૈક્ષણિક મહાસંઘના 120 કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વાંસદા ખાતે કોટેજ હોસ્પિટલમાં હ્યુમન મોટાયુમો વાયરસ એટલે કે HMPVના કેસ ગુજરાતમાં મળી આવતા આ કોટેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર મોહિનીબેન પેથોલોજી, માઇક્રોબાયોલોજીસ્ટ તથા RMO સાહેબ જોડે મિટિંગ કરી હોસ્પિટલની તૈયારી વિશે ચર્ચા કરી તથા જરૂરી સાધનો વિશે માહિતી મેળવી હતી. વનવાસી વિકાસ મંડળ વઘઈ સંચાલિત નવચેતન હાઈસ્કૂલ ઝાડાવાડના વિદ્યાર્થીઓ માટે ઝાડાવાડના વાંઝટ આંબાના પારેજ ડુંગર નજીક પ્રકૃતિના ખોળે વનભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વનભોજનમાં વિદ્યાર્થીઓને પ્રકૃતિની જાણ સાથે વનમાં ભોજન માણવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકોને પ્રકૃતિ વિશે સમજ આપી વનમાં જોવા અને જાણવા જેવી બાબતો અંગે માર્ગદર્શન અપાયું હતું. માલ સામાન ભરેલી આઈસર ટેમ્પો તથા અન્ય ટેમ્પો સાથે ભટકાઈ પલટી મારી જતા અકસ્માત સર્જાયો. પ્રાપ્ત વિગતો અનુસાર વઘઈ સાપુતારા ધોરીમાર્ગ પર માલ સામાનનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો નંબર MH20GC 9085 જે સાપુતારા ધોરીમાર્ગના જમલપડા નજીક કાજુ પ્રક્રિયા કેન્દ્ર પાસે વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા માર્ગની સાઈડમાં ઉભેલા આઈસર ટેમ્પો નંબર GJ30T 7086 સાથે પાછળના ભાગે ભટકાઈ પલટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં માલ સામાનનો જથ્થો જે ખરો જેને જંગી નુકસાન થવા પામ્યું હતું, સાથે ચાલક અને ક્લીનરને નાની મોટી ઈજાઓ થઈ હતી.
પ્રાકૃતિક ખેત પેદાશોનું ભારતીય ટપાલ સેવા અને ઓનલાઈન માધ્યમથી વેચાણ કરવા કુલપતિનો અનુરોધ. નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના કુલપતિ ડૉક્ટર ઝેડ.પી પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈમાં ચાલતી વિવિધ વિસ્તરીય તાલીમ પ્રવૃત્તિઓમાં આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદના કુલપતિ ડૉક્ટર કે.બી. કથિરિયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના કુલપતિ ડૉક્ટર વી.પી. ચોવટિયા અને સાથોસાથ સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના કુલપતિ ડૉક્ટર આર.એમ. ચૌહાણની ઉપસ્થિતિમાં 6 જાન્યુઆરી 2025ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ, કૃષિ મહાવિદ્યાલય વઘઈ, એનજીઓ, એફપીઓ અને સખી મંડળની મુલાકાત લીધી. વધુ એક એચએમપીવી વાયરસનો ભોગ બન્યો બાળક. એચએમપીવી વાયરસનો હિંમતનગરમાં પ્રથમ કેસ નોંધાયો. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં 8 વર્ષના બાળકને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો. પ્રાંતિજ તાલુકાના ગામનું બાળક સારવાર હેઠળ. બાળકનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો. બાળકને આઈસીયુમાં રાખવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સાપુતારા પોલીસની ટીમે મહારાષ્ટ્ર તથા ગુજરાતના 2 બાઇક ચોરીના ભેદને ઉકેલી 2 આરોપીઓની અટકાયત કરી. ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ મથકના પીઆઈ આર.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ ટીમે પોકેટ કોપ અને ઈ ગુજરાત કોપની મદદથી બાઇક ચોરીના મહારાષ્ટ્ર તથા ગુજરાતના 2 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી 2 આરોપીઓની અટકાયત કરી હતી. ખરજઈ ગામે જળસંચય અને પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટેની ખેડૂત જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જળ એ જ જીવન છે. કુલ ઉપલબ્ધ પાણીના 80% પાણી ખેતી માટે પિયત તરીકે ઉપયોગ થાય છે. આડેધડ અને બિનસમજપૂર્વક પાણીનો ખેતીમાં વપરાશ કરવામાં આવે તો જમીનમાં ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. ખેત પાકોમાં રોગ જીવાત આવવાની સાથે સાથે જમીનમાં ક્ષારનો પણ ઉમેરો થતો જાય છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ પણ સારું છે તથા કેનલ પિયતની સુવિધા હોવાથી ખેડૂતો દ્વારા પાણીના કરકસર અને કાર્યક્ષમ ઉપયોગ અંગે ઉપેક્ષા સેવાય છે. માટે પાણીના કાર્યક્ષમ ઉપયોગ તથા ખેડૂતોમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિ ફાયદાઓ વિશેની જાગૃતિ લાવવા નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઝેડ.પી પટેલ માર્ગદર્શન હેઠળ પ્રેરણાથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા વાંસદા તાલુકાના ખરજઈ ગામે ખેડૂત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.